जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो उसे जाना। डू 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 डू। है जिंदगी मिलके बिताएंगे, खुशियों की बारात लेके जंगाएंगे। हे हे પણ હું મંડાણી છો એ ગીતમાં કઈ મેલ હતો? ગીતમાં મેલ બેલ નો ન હોય, મોજ આવે ને એટલે મનમાં આવે ને એવું ગાઈ નાખવાનું, એને ગીત જ કહેવાય. અને મારે ક્યાં કોઈ ગામનાને સંભળાવવું છે કે મારે રેકોર્ડિંગ કરવું છે, તો વળી એમ થાય ખાસું ગીત ને વ્યવસ્થિત ગીત ગાઈ અને મોજમાં આવી જાય એટલે ગીત ગાયા કરવાનું મનમાં આવે એવું. એ હાસું જ હોય, મનમાં આવે ગીત ગાઈ ને હાસું. પણ ગીતની કઈક વેલ્યુ તો હોવી જોઈએ કે નહીં? ગીતની તો તે પથારી ફેરવી નાખી, વીખી નાખ્યું હશો. ગીત ન આવડતું હોય ને તો ન ગવાય, મૂંગું રેવાય. મને એને બધા ગીત આવડે હો, ન આવડે એવું નહીં સમજતા. આ તો મને આમ મોજમાં આવી જાવ ને એટલે મનમાં આવે ને ગાઈ નાખું. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. બંધ કર તારા ગીત ગાવાનું, પાછું બાફી માર્યું. આવડે નહીં તે ગાતી ન હોય તો ગીત. અને આટલી બધી મોજમાં કેમ છો ઈ કે તો પેલા. આટલી ખુશ હમણાં છેલ્લા 1 મહિના થયા મેં તને નહોતી જોઈ. એટલી ખુશ તું આજ દેખાશો, એટલી મોજમાં છો. આનું કારણ હું? ગીત ઉપર ગીત હાલે છે, વાતું સીતું ઠેઠ આપણે ઘરેથી નીકળ્યા ત્યારથી ચાલુ છે. બસ એમ જ આમ જો મનમાં એમ થાય છે ખુશીથી ઝૂમી ઉઠું, એવી એક ખુશી છે. પણ એનું કારણ હું? નહીં તો ગમે તે આપણે ગમે ત્યાં જાતા હોય, ટૂટિયું વાળીને બેહી જા ગાડીમાં. કેટલી વાર પૂછું તો એ જવાબ દે, નકર મૂંગી મૂંગી ફોન જોતી હોય અને કા ઘોટાઈ જા ગાડીમાં. આટલી બધી ક્યારે વાતું નથી કરી તે, આટલું તું ખુશ નથી થઈ. આનું કારણ તો કઈ છે ને? કાઈ કારણ નથી જીગર, બસ એમ જ ખુશી ખુશી નહીં થવાનું જિંદગીમાં. ખુશ તો રહેવું જોઈએ કે નહીં, તમે કહો તો? હું એ જ કહું છું, ખુશ તો રહેવું જોઈએ, કાયમિક માટે ખુશ રહેવું જોઈએ. પણ આ ખુશી 1 મહિના પહેલા નહોતી, આજથી જ વધારે દેખાય છે. એમ નહીં, હું આટલી ખુશ છું એ વાત સાચી. આપણે ઘરેથી નીકળ્યા ત્યારના તમે ગાડી હકાવો છો, તો તમે કેમ એટલા બધા ખુશ નથી? તમે ગાડી હકાવવાનું ચાલુ કર્યું ત્યાંથી મૂંગા ગાડી હકાવો છો, તો તમને કેમ ખુશી નથી થતી? મને ક્યાંથી ખુશી થાય? 1 વર્ષે ગામડે આવવાનું હોય, હવે ગામડું મેકી દુઃખ ન થાય? મારા મમ્મી પપ્પાનું ઘર મેકું તો મને દુઃખ થાય ને. એટલે મારો તો મૂડ છે જ નહીં, મને તો હસોડી ખુશી નથી. મને તો ગામડું મેકતા, મારું ઘર મેકતા જીવ જ નહોતો હાલતો. પણ શું કરવું, વગર કીધે આવવું પડે. કેવી આ અઠવાડિયું 10 દી મોજ કરી એની વાત જ જવા દે. હા, તમને તો મજા જ આવે ને, તમારા માવતરનું ઘર, તમારા મમ્મી પપ્પાનું ઘર. અને 8 દી 10 દી ને તમે મહિનો રહ્યો તો તમે મોજ જ કરો ને. તમને ત્યાં થોડી કઈ વાંધો છે, તમને થોડી તકલીફ છે. ખાઈ ઉઠીને બજારે જવાનું, ઓટલે બેહવાનું, દોસ્તારો નક્કી કરે રાતે પ્રોગ્રામ કરવાના. આ સિવાય તમે કઈ કર્યું છે? તમને મજા જ આવે ને. એ તો બધા મિત્ર સર્કલ ભેગા થયા હોય એટલે પ્રોગ્રામ કરીએ, હસી ખુશી હાટું તો ગામડે ગયા હોય. પણ એથી મજા જો અહીંયા બા બાપુજી હોય, ભાઈ ભાભી હોય, બધા એક ભાણે જમીએ, એક હારે બેહીને જમીએ. એથી વિશેષ ખુશી કેવી હોય તું કહેતો? એટલે એ ખુશી યાદ આવે ત્યાં સુરત તો હું ને તું બે હોય, જમીન પાછા કામે વહી જવાનું. એમાં શું મોજ હોય? ગામડાની એ જ મજા છે. બધા એક ભાણે જમીએ, એક હારે ગમે ત્યાં રખડવા જઈએ અને હસી ખુશીથી રહી. એ ખુશી યાદ આવે ને એટલે હું અત્યારે ટેન્શનમાં છું. અને હવે મને લાઈટ થઈ મગજમાં, તું આટલી બધી ખુશ કેમ થાશો? ગામડું મેકીને આપણે સુરત જાય છે એટલે ખુશ થાશો ને. દેહમાં દિવાળી પહેલા જતા હતા તે જરી કેવું મોઢું કરીને બેઠી હતી. પણ મને અત્યારે ખબર પડી કે જરી કેવું મોઢું એટલે થતું, તારે ગામડે રહેવું નહોતું, પરાયણે જવું હતું એટલે ટેન્શનમાં હતી. અને હવે તો એ બધું અઠવાડિયું 10 દી નીકળી ગયું. હવે તો સુરત એકલા રહેવાનું, મોજ કરવાની, થાય તો કામ કરવાનું, થાય તો રાંધવાનું, નકર ફોન કરવાનો. જીગર આજે રસોઈ નથી થાય એમ, તમે ફલાણું લેતા આવજો, હાલો આજે હોટલમાં જવું, હાલો આજે રખડવા જવું. આ બધી સુરત મોજ થાય, ગામડે તો થાય નહીં. એટલે તું અત્યારે મોજમાં છો. એટલે એક નક્કી કે દિવાળી આપણે ગામડે જતા હતા તે તું ટેન્શનમાં હતી, અત્યારે આપણે સુરત જાય છે તે હું ટેન્શનમાં છું. એટલે એક વસ્તુ બાકી, ગામડે જઈ જાય તે હરેક પતિ ખુશ હોય અને ગામડેથી સુરત જાય તે હરેક પત્ની ખુશ હોય. હાસું કે ખોટું?
કેમ બોલી નહીં? જવાબ દે. હાસું કીધું ને? દિવાળીએ જાવું તે ભી પડતી હતી ગામડે જવાની, એટલે મોઢું લટકાડીને બેઠી હતી. અને હવે સુરત જવાનું થયું એટલે આમ કેટલું મોઢું તેજમાં છે, કેટલી ખુશમાં છો. એવું કાંઈ નથી હો જીગર, ગામડે જવાનું હતું ને તે મોજમાં જ હતી, તે એટલી જ ખુશીમાં હતી. અત્યારે જાઉં ને એટલી આવું ખોટું મગજમાં વિચારોમાં. ભાઈ મને બધી ખબર જ છે. આ એટલા વર્ષ લગ્ન ને થયા, એટલા વર્ષથી હારે છો, મન નો ખબર હોય તારા મનમાં હું હાલતું હોય ને હું નહીં એમ. તને અઠવાડિયું 10 દી ગામડે રહેવું પડે ને તોય ભી પડે છે, મને પાકી ખબર છે. આટલા વર્ષ થયા લગ્ન ને, તારું મન હું ન જાણી લઉં? તને ગામડે ખાલી એક વાત થાય ને ગામડે જવું છે ત્યાં તારું મોઢું પડી જાય, ટેન્શનમાં આવી જા. અત્યારે જેટલી ખુશી છો ને એટલે કે ગામડે જતા તે ખુશ નહોતી. જીગર એ તમારા મનનો વેમ છે. મને ગામડે કાંઈ વાંધો નથી, ગામડે હોરવે ને સુરતે હોરવે, એટલે તમે મનમાં જેમ કાઢ નાખો. તને ગામડે હોરવતું હોય ને તો હજી આપણે ક્યાંય આઘા નથી નીકળી ગયા. યુટર્ન મારી દો ગાડીને વહી જાય ગામડે. હજી મારે અઠવાડિયું કઈ ધંધા ખુલે એમ નથી, હજી અઠવાડિયું ગામડે રહી વહી જવું જ પાછું. ભાઈ સાન મુના હામુ જોઈને ગાડી હાકો ને પાછી ગામડે જવાની કરતા આમ હામુ જોઈને હાકો ને ગાડી ભટકાઈ જાય. કેમ પડીને ભી પાછી ગામડે જવાની વાત આવી તે? હું હામું જોઈને જ ગાડી હાકું છું, આડી વાત નાખમાં. ક્યાંય ગામડે બામડે પાછું નથી જવું, સાન મુના હામુ જોઈને ગાડી હાકાવો. અને મને એવું લાગ્યું છે બહુ ભૂખ, હારી હોટલ આવે ને ત્યાં ગાડી ઊભી રાખી દો એટલે જમી લઈ. બીજી મગજમારીની વાતો જવા દો. હા હાસું કીધું એટલે ભી પડી ને, મેરી ભૂખ લાગવાની, ગાડી ઊભી રાખી ગયો ને મગજમારીની વાતો બંધ કરો ને. ગમે એને હાસું કહે ને એટલે તકલીફ જ થાય. એ બસ મારા બાપ, વાતો કરવાની બંધ કરો, ફટાફટ ગાડી હાકો, મને હાસીને ભૂખ લાગી છે. આટલી વાત કરી આપણે ગામડે જવાની ને રહેવાની ને, અડધી ખુશી ગાયબ થઈ ગઈ ને તો તારું મોઢું ખાઈ દેશે. જેટલી ખુશી હતી ને એટલી નથી રહી. ત્યાંથી નો મને ખબર પડી જાય ગામડે રહેવાની તને કેટલી ભીહ પડે છે ઈ. એ હા હું સ્વીકારું છું, મને ગામડે રહેવાની ભીડ પડે છે. બસ ખુશ. હવે થોડીક ઝડપથી ગાડી હાકો એટલે જલ્દી હોટલ આવે અને પેટ પૂજા થાય.